વિદ્યાર્થી મિત્રો, બાષ્પીભવન. આજે આપણે બાષ્પીભવન અને બાષ્પીભવનની ઉપર અસર કરતા પરિબળોની ચર્ચા કરીશું. આજે આપણે પાઠના અંતિમ તબક્કામાં છે અને અંતિમ તબક્કા પછી આપણે તાપમાનને રિલેટેડ કેટલીક ભૌતિક રાશિઓ કે તાપમાન કયા કયા એકમમાં માપવામાં આવે છે એની પણ ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, બાષ્પીભવન એટલે શું? તો બાષ્પીભવન એટલે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને કોઈપણ પ્રવાહીનું વાયુમાં અથવા તો બાષ્પમાં રૂપાંતર થવાની જે ક્રિયા છે એને બાષ્પીભવન તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત આપણે સમજીએ કે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહી પદાર્થનું વાયુમાં અથવા તો બાષ્પમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન તરીકે ઓળખવામાં આવે છે. હવે બાષ્પીભવનની સાથે સંકળાતી કેટલીક પ્રવૃત્તિઓની ચર્ચા કરીએ. એની પ્રવૃત્તિઓ પાછળના કારણો પણ આપણે જોડે સમજીશું કે બાષ્પીભવન ઉપર અસર કરતા પરિબળો કેવા છે. તો એક સિમ્પલ વસ્તુ કે આપણે એક નાની કસનળી લઈશું. આ કસનળીની અંદર 5 થી 7 ml જેટલું પાણી આપણે લઈશું અને આ કસનળીને તમે જ્યાં તડકો આવતો હોય એવી કોઈ જગ્યાએ, બારી પાસે કે દરવાજા પાસે કે જ્યાં તડકો આવતો હોય ત્યાં તમે એને મૂકો. હવે કસનળી કરતાં થોડીક પહોળાઈ વધારે હોય એવી એક બાષ્પ વાટકી લઈશું અને બાષ્પ વાટકીની અંદર 5 થી 7 ml જેટલું પાણી લઈશું અને એ પાણીને પણ આપણે આવી રીતે બારી પાસે કે કોઈ જ્યાં આગળ સૂર્યનો તડકો આવતો હોય અથવા તો ખુલ્લી જગ્યા હોય એવી જગ્યાએ એને મૂકીશું. ત્રીજા નંબરે આપણે બાષ્પ વાટકી કરતાં પણ થોડી ખુલ્લી વધારે ચાઇના ડીશ અથવા તો જે આપણા ઘરમાં રકાબી તરીકે તમે ઓળખો છો, કપ રકાબીની જે રકાબી હોય એ રકાબીની અંદર પણ 5 થી 7 ml જેટલું પાણી લેવાનું અને એને પણ તમે આવી રીતે ખુલ્લું મૂકો. હવે તમારા 3 જુદા જુદા પાત્રો, એક કસનળી, એક બાષ્પ વાટકી અને એક ચાઇના ડીશ અથવા તો રકાબી જેને આપણે કહીએ, દરેકમાં આપણે શું કર્યું છે? પાણીની ક્વોન્ટિટી એક સરખી છે, 5 થી 7 ml જેટલી. દરેકને આપણે એક સરખો તાપ મળતો હોય એવી જ જગ્યાએ રાખેલી છે. હવે તમારે અવલોકન કરવાનું છે. વધારે નહીં, અડધો પોણો કલાક પછી લગભગ 30 થી 45 મિનિટ સુધી અવલોકન કરો અને ત્યાર પછી તમે જોશો તો જે ખુલ્લી જે ડીશ હશે ને એ ખુલ્લી ડીશની અંદર પાણી હવે તમને, હા, એ ભેજવાળી દેખાશે પણ એની અંદર જે 5 થી 7 ml તમે પાણી રાખેલું છે ને એ પાણી ત્યાં જોવા મળશે નહીં. બાષ્પ વાટકીમાં જોવા જશો તો એની અંદર પણ 5 થી 7 ml ના બદલે કદાચ માંડ 1-2 ml જેટલી જ પાણીની સપાટી વધી હશે, બાકીનું પાણી એમાં હશે નહીં. અને કસનળીની અંદરના જે ભાગમાં જોશો તો કસનળીની અંદર પણ 5 થી 7 ml જે પાણી લીધેલું હતું એ પાણીના બદલે કદાચ એમાં બની શકે કે 3 થી 4 ml કે એનાથી પણ સામાન્ય ઓછું પાણી હશે. હવે મનમાં પ્રશ્ન થાય કે 3 પાત્રોની અંદર આપણે પાણીની સપાટી એક સરખી રાખી દે, 3 પાત્રોને આપણે એક જ જગ્યાએ, એક જ સરખો તડકો કે તાપ આવતો હોય કે એક જ સરખી ખુલ્લી જગ્યા હોય, વાતાવરણ એક સમાન હોય એવી જ જગ્યાએ મૂક્યા હતા. તો પછી ચાઇના ડીશ એટલે કે રકાબીની અંદરથી પાણી બધું ઉડી ગયું. પાણી આપણે ઢોળાયું નથી, પાણી ઉડી જાય છે. બાષ્પ વાટકીની અંદર માંડ 1-2 ml જેટલું જ પાણી રહેશે અને કસનળી અથવા તો ટેસ્ટ ટ્યુબની આપણે વાત કરીએ છીએ તો ટેસ્ટ ટ્યુબની અંદર એટલીસ્ટ 2 થી 3 ml કે 4 ml જેટલું પાણી હજી પણ બચેલું છે. તો આવું શા માટે થયું? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બાષ્પીભવનને અસર કરતા જુદા જુદા પરિબળોની આપણે ચર્ચા કરીશું. તો બાષ્પીભવનની ઉપર અસર કરતા પરિબળોની અંદર સૌથી પ્રથમ જે પરિબળ છે સપાટીનું ક્ષેત્રફળ. જેમ સપાટીનું ક્ષેત્રફળ વધુ તેમ બાષ્પીભવનનો દર પણ વધારે. અને વિદ્યાર્થીઓ, એટલા માટે જ તમારા ઘરે તમે જો ઓબ્ઝર્વ કર્યું હશે, તમારા મમ્મી, તમારા બેન કે તમારા ઘરની અન્ય કોઈ પણ વ્યક્તિ જ્યારે પણ કપડાં ધોતી હશે એ કપડાં ધોયા પછી એને સીધા કપડાને ડોલમાંથી કે મશીનમાંથી કાઢીને તાર ઉપર એવા ને એવા નાખી દે છે? ના. તાર ઉપર એવા ને એવા નાખી દે તો શું કપડાં સુકાય ના? સુકાવાના છે, 100% સુકાશે, પણ એ કપડાને સુકાતા સમય લાગશે. જો આ કપડાને ઝડપથી તમારે સુકવવા હોય તો તમારે શું કરવા પડે? એ તારની સપાટી ઉપર એ કપડાને થોડા પહોળા કરીને ખુલ્લા કરવા પડે. એનાથી શું થશે? એ કપડાના કારણે કપડાને તમે એવા ને એવા સંકળાઈને તમે મૂકશો ને તો એનું ક્ષેત્રફળ, એની સપાટી થોડી નાની છે એટલે એમાંથી પાણીનું જે બાષ્પીભવન જે છે ને, બાષ્પીભવન થવાનો દર પણ એટલો ધીમો અથવા તો ઓછો છે. પણ જો આ કપડાને તમે ખુલ્લા કરીને કે પહોળા કરીને તાર ઉપર સુકવશો તો એટલી એની સપાટી વધે છે અને એ સપાટી વધે છે એટલે કે એનું સપાટીનું ક્ષેત્રફળ, એનો વિસ્તાર વધે છે. એ વિસ્તાર વધે છે એટલે એનો બાષ્પીભવનનો દર પણ વધે છે. એટલે સૌથી પહેલું જે પરિબળ છે એ સપાટીનું ક્ષેત્રફળ વધવાથી. બીજા નંબરે તાપમાન વધવાથી.
આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રકારના ઘન, પ્રવાહી કે વાયુ અવસ્થાની અંદર જો તાપમાન વધારવામાં આવે તો તેના જે કણો છે ને, જે તે ઘટકના કણો, જે તે પદાર્થના કણો, એની ગતિ ઉર્જામાં સતત વધારો થાય છે. અને ગતિ ઉર્જાની અંદર વધારો થાય એટલે એનું બાષ્પમાં પણ ઝડપથી રૂપાંતર થાય. એટલે એક તો સપાટી જો ખુલ્લી હોય પહેલો ભાગ, અને જો તાપમાન વધારે હોય તો બાષ્પીભવનનો દર પણ વધી જતો હોય છે. ત્રીજા નંબરનું પરિબળ આવે છે ભેજની માત્રામાં ઘટાડો હોવો. ભેજની માત્રામાં, હવે ભેજ કોને કહેવાય? તો હવાની અંદર અથવા તો વાતાવરણની અંદર સામાન્ય પણ પાણીની બાષ્પની જે સપાટી હોય અથવા તો માત્રા હોય એને હ્યુમિડિટી અથવા તો ભેજ તરીકે ઓળખવામાં આવે છે. મોટે ભાગે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ વરસાદ છાયું વાતાવરણ અથવા તો વરસાદની સિઝન જ્યારે નજીક આવવાની હોય ને ત્યારે આવા ભેજરૂપી વાતાવરણ વધુ છવાઈ જાય છે. દરિયા કિનારા નજીકના જેટલા પણ સ્થળો છે ને એ તમામ જગ્યાએ આ હ્યુમિડિટી એટલે કે ભેજવાળું વાતાવરણ વધારે રહેતું હોય છે. ભેજવાળા વાતાવરણની અંદર તાપમાન બહુ વધારે ઊંચું ના હોય, પણ ત્યાં આગળ એ વાતાવરણમાં ઉકળાટ વધારે હોય. તમે જો કોઈ આવા પ્રદેશની અંદર કદાચ પહેલી વખત ગયા હશો ને તો તમને ત્યાં આગળ બફારો વધારે લાગશે. તમને એવું લાગે કે યાર અહીંયા ગરમી બહુ છે, પણ ખરેખર ગરમી નથી હોતી, એ બફારો વધારે હોય છે. ભેજના કારણે તમને વાતાવરણમાં ઉકળાટ લાગે છે, સતત તમને પસીનો થયા કરે છે, તમારે વારંવાર તમારા રૂમાલ વડે એ પસીનો લૂછ્યા કરવો પડે છે. તો ભેજની માત્રા કોઈ નિશ્ચિત તાપમાને આપણી આસપાસ પાણીની બાષ્પ એક માત્રાથી વધારે સમય રહી શકતી નથી. હવે જ્યારે ભેજવાળા વાતાવરણની અંદર પહેલેથી જ પાણીની માત્રા હોય તો બાષ્પીભવનનો દર પણ ત્યાં આગળ આપોઆપ ઘટી જતો હોય છે. એટલે ભેજની માત્રામાં ઘટાડો થવો. તો બાષ્પીભવન ઉપર અસર કરતા પરિબળોની અંદર સપાટીનું ક્ષેત્રફળ, તાપમાનનો વધારો અને ભેજની માત્રાનો ઘટાડો. ચોથું અને અંતિમ પરિબળ છે પવનની ઝડપમાં વધારો. આપણે સાધારણ રીતે આપણે કેટલુંક ઓબ્ઝર્વ કરેલું છે કે જ્યાં આગળ ટેરેસ ઉપર આપણે મમ્મી કપડાં ક્યાં સૂકવે છે મોટે ભાગે? તો યા તો બહાર વરંડાની અંદર તાર ઉપર અથવા તો ટેરેસ ઉપર તાર ઉપર. કેમ? કારણ કે ત્યાં ખુલ્લી જગ્યા છે અને ખુલ્લી જગ્યામાં પવનની અવર જવર વધુ હોય. પવનની અવર જવર વધુ હોય એટલે કપડાં પણ ઝડપથી સુકાઈ જતા હોય છે. બાષ્પના કણો જે છે ને એ પવનની ઝડપના કારણે બાષ્પના કણો પણ એની સાથે ઉડી જાય છે. એટલે પાણીની આસપાસના વાતાવરણમાં બાષ્પની માત્રા પણ ઘટી જાય છે. એટલે બાષ્પીભવન ઉપર અસર કરતા પરિબળોની અંદર મુખ્ય 4 પરિબળોની આજે આપણે ચર્ચા કરી. એક તો સપાટીનું ક્ષેત્રફળ વધવાથી, બીજું તાપમાનમાં વધારો થવાથી, ભેજની માત્રામાં ઘટાડો થવાથી અને ચોથા નંબરે પવનની ઝડપમાં વધારો થવાથી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટોપિક સમજ્યા ને એમાંથી 3 માર્કનો એક પ્રશ્ન પૂછી શકાય કે બાષ્પીભવન એટલે શું, મને બાષ્પીભવન ઉપર અસર કરતા પરિબળોની ચર્ચા કરો. ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નની અગત્યતા ઘણી બધી વધારે છે. શાંતિથી સમજીને તમે વારંવાર મારો વિડીયો સાંભળશો, સમજશો. પ્રવૃત્તિલક્ષી છે. મેં જે પ્રવૃત્તિની આમાં કસનળી, બાષ્પવાટિકા અને રકાબીની અંદર 5 થી 7 ml પાણી રહીને જે પ્રવૃત્તિ કહી છે ને એ પ્રવૃત્તિ તમે જાતે કરશો ને તો તમને આપોઆપ અનુભવ થશે. વિદ્યાર્થી મિત્રો, આપણી આસપાસ એવા કેટલાય પદાર્થો છે, જેમ કે જો ગર્લ્સ હશે તો ગર્લ્સ એમનું નેલ પોલિશ લગાવ્યા પછી એ નેલ પોલિશને દૂર કરવા માટેનું જે નેલ પોલિશ રિમૂવરનું જે સોલ્યુશન હોય છે ને એ સોલ્યુશનને થોડોક સમય માટે હાથમાં રાખશો ને તો બહુ સરસ ઠંડુ લાગશે, તમારા હાથમાં ઠંડક અનુભવાશે. અને થોડોક સમય જો તમે રાખશો ને તો એ ઇવોપરેટ થઈ જાય છે, એનું બાષ્પીભવન થઈ જાય છે. ઘણા પદાર્થોનો બાષ્પીભવનનો દર ઘણો વધારે હોય છે. જો ભૂલથી તમારા 2 વ્હીલરની પેટ્રોલની ટેન્ક જો ખુલ્લી રહી ગઈ ને તો મિત્રો પેટ્રોલ પણ ઇવોપરેટ થઈ જશે થોડા સમય પછી. અથવા તો લાંબા સમય સુધી તમે તમારું કોઈ 2 વ્હીલર મૂકી રાખ્યું હશે, ભલે અંદર 1 લીટર પેટ્રોલ તમે રાખી મૂક્યું હશે, પણ તમે 3 મહિના 4 મહિના કે કદાચ 6 મહિના સુધી જો એ ગાડીનો ઉપયોગ જ ના કર્યો ને તો તમારે સૌથી પહેલાં એ ગાડીની અંદર પેટ્રોલ પહેલું ભરાવવું પડશે. કારણ કે તમે એવી ઇમ્પ્રેશનમાં હશો કે અંદર પેટ્રોલ છે. શક્ય છે કે થોડાક આગળ ગયા પછી તમારે એ ગાડીને ધક્કા મારીને લઈ જવી પડે. એટલે હંમેશા, કારણ કે આ બધા જે પ્રવાહી છે આ બધા પ્રવાહીનો બાષ્પીભવનનો દર ઘણો વધારે છે. પાણી કરતાં પણ બહુ ઝડપથી તેનું બાષ્પીભવન થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ બાષ્પીભવનની વાત. હવે આપણે શરૂઆતમાં મેં તમને કહ્યું હતું એ પ્રમાણે કે તાપમાનના જુદા જુદા એકમોની આપણે ચર્ચા કરીશું. અહીંયા આપણે બધા તાપમાનના એકમો વિશેની ભણવાની જરૂર નથી. અહીંયા આપણે 2 જ એકમોની માહિતી મેળવવાની છે. તો તાપમાન માપવા માટેના જે જુદા જુદા એકમો છે ને એ એકમો પૈકી આપણે સૌથી વધારે પ્રચલિત જે એકમથી છે, પરિચિત છે,
એ છે સેલ્સિયસ, જેને આપણે ડિગ્રી સેલ્સિયસ આપણે કહીએ છીએ ને કે ભાઈ આજે વડોદરાનું તાપમાન યાર બહુ બધું છે, 41 ડિગ્રી સેલ્સિયસ, 42 ડિગ્રી સેલ્સિયસ, 45 ડિગ્રી સેલ્સિયસ. તો આ જે સેલ્સિયસ જે છે એક તાપમાનનો એકમ છે. આપણે તાપમાન મોટે ભાગે આ વ્યવહારુ એકમ છે, જનરલાઇઝ એકમ છે. આપણે તાપમાનને મોટે ભાગે સેલ્સિયસની અંદર માપતા આવીએ છીએ. માનવ શરીરનું તાપમાન, રૂમનું ટેમ્પરેચર, એસીની અંદર જે ઇન્ડિકેટર છે એ બધાની અંદર જે તાપમાન આપેલા છે ને એ બધા સેલ્સિયસ માપક્રમની અંદર આપેલા છે કે જે સૌથી પ્રચલિત અને વ્યવહારુ એકમ છે તાપમાનનો. બીજા નંબરનો એકમ છે કેલ્વિન નામના વૈજ્ઞાનિકે આપેલો હોવાથી એના નામ પરથી આપણે એને કેલ્વિન એકમ તરીકે ઓળખીએ છીએ. સેલ્સિયસ અને કેલ્વિન માપક્રમ વચ્ચેનો ડિફરન્સ હમણાં આપણે સમજીએ છીએ. અને ત્રીજા નંબરનો એક એકમ આપણે ચર્ચા કરીએ છીએ જેની આપણે આ પાઠમાં કોઈ ચર્ચા નથી કરવાની, પણ એની જાણકારી આપણને હોવી અચૂક જરૂરી છે, અને એ છે ફેરનહીટ. ડૉક્ટરને ત્યાં તમે જશો ને તો તમારો તાવ જે માપવામાં આવે છે ને, ડૉક્ટર ઘણી વખત કહે છે કે ભાઈ 99 તાવ છે, 101 તાવ છે, 103 તાવ છે. તો આ શું 99, 101, 103 એ શું સેલ્સિયસ હશે? ના, એ માપક્રમ છે ફેરનહીટ. તો ડૉક્ટરના થર્મોમીટરની અંદર આપણને જે આપણા શરીરનું તાપમાન જે માપીને કહે છે ને એનો માપક્રમ છે ફેરનહીટ. આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો ફેરનહીટ એકમની કોઈ ચર્ચા કરીશું નહીં. અહીંયા આપણે વધારે ચર્ચા કરવાની છે સેલ્સિયસ અને કેલ્વિન માપક્રમની. સેલ્સિયસમાંથી કેલ્વિનમાં કેવી રીતે રૂપાંતર કરાય અને કેલ્વિનમાંથી સેલ્સિયસમાં કેવી રીતે રૂપાંતર કરાય એની જો આપણે ચર્ચા કરીએ તો બહુ સિમ્પલ આંકડો છે. ધારો કે કોઈ તાપમાન સેલ્સિયસ એકમની અંદર આપેલું છે. હવે તમારે એને કેલ્વિન એકમમાં ફેરવવું છે. ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, અને પ્રશ્ન આવો પૂછેલો છે કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાનને કેલ્વિન એકમમાં રૂપાંતર કરો. એક વસ્તુ યાદ રાખજો મિત્રો, 0 ડિગ્રી સેલ્સિયસ એટલે કે સેલ્સિયસ એકમમાંથી કેલ્વિનમાં ફેરવવું હોય તો તમારે એક સૂત્ર લખી રાખો. હું બોલું છું સેલ્સિયસ વત્તા 273 બરાબર કેલ્વિન. એટલે જે તાપમાન સેલ્સિયસમાં આપેલું છે એ આંક વત્તા 273 લો તો જે જવાબ મળે એ તમારો કેલ્વિન માપક્રમમાં જવાબ થયો. અને કેલ્વિનને માપક્રમને આપણે દર્શાવવા માટે કેપિટલ કે નો ઉપયોગ કરીએ છીએ. એના ઉપર જેમ સેલ્સિયસમાં મીંડું કરીને અંશ સેલ્સિયસ અથવા ડિગ્રી સેલ્સિયસ શબ્દ વાપરીએ છીએ ને એવું અંશ કેલ્વિન એવું હોતું નથી, માત્ર કેલ્વિન એટલે કેપિટલ કે. તમારે આટલી જ વસ્તુ દર્શાવવાની. ધારો કે હવે આપણે વાત કરીએ છીએ કે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એને કેલ્વિનમાં ફેરવો. તો શું કરીશું આપણે? 10 ડિગ્રી એટલે કે 10 વત્તા 273, 273 ફિક્સ આંકડો છે. 10 વત્તા 273 બરાબર 283. તો 283 માપ આવ્યું કેલ્વિનમાં. ધારો કે 100 ડિગ્રી સેલ્સિયસ એને કેલ્વિનમાં ફેરવવું છે તો 100 વત્તા 273 gives 373 કેલ્વિન. હવે તમને કોઈ આવો ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછે કે નીચેના પૈકી કયું વિધાન સુસંગત નથી? પાણીનું તાપમાન, પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે, એક વિધાન આ આપેલું છે. પાણીનું ઉત્કલન બિંદુ 373 કેલ્વિન છે. તો આ બંનેમાં સાચું કયું? આપણે કન્ફ્યુઝ થઈ જઈએ ને, કારણ કે એક માપક્રમ સેલ્સિયસમાં આપેલો છે અને એક માપક્રમ કેલ્વિનમાં આપેલો છે. પણ વિદ્યાર્થી મિત્રો, મારું સ્ટેટમેન્ટ જો તમે સાંભળ્યું હોય ને તો તમને તરત ખબર પડી જશે. મેં પહેલાં શું સ્ટેટમેન્ટ આપ્યું? પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે. એટલે મેં પહેલાં એકમ બદલેલો છે, ડિગ્રી સેલ્સિયસ મૂકેલો છે. વાત સાચી છે કે પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ જ છે. હવે હમણાં જ મેં તમને સેલ્સિયસમાંથી કેલ્વિનનું કન્વર્ઝન શીખવાડ્યું. શું કરવાનું? 100 વત્તા 273 કરો એટલે શું થશે? 373. એટલે એનો અર્થ થયું 373 કેલ્વિન. મારું બીજું સ્ટેટમેન્ટ શું હતું? કે પાણીનું ઉત્કલન બિંદુ 373 કેલ્વિન છે. તો આનો અર્થ શું થયો? બીજું સ્ટેટમેન્ટ પણ સાચું જ છે. એટલે આ બંને સ્ટેટમેન્ટ સુસંગત છે, બંને સાચા જ છે. તો મિત્રો અહીંયા સમજ પડી ગઈ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં કેવી રીતે ફેરવવાનું. હવે આપણે જરા રિવર્સ વાત કરીએ. હવે કોઈ એવું કે સર તાપમાન કેલ્વિનમાં આપેલું છે અને મારે સેલ્સિયસમાં રૂપાંતર કરવું છે. બહુ ઇઝી વાત છે. ધારો કે તમને 373 કેલ્વિન તાપમાન આપેલું છે તો આપણે શું કરવાનું? સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવા માટે જેમ 273 ઉમેરતા હતા ને એમ કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવતી વખતે 273 ને બાદ કરવાના છે. એટલે 373 કેલ્વિન તાપમાન આપ્યું છે એને મારે સેલ્સિયસમાં ફેરવવું છે તો 373 ઓછા 273 બરાબર 100. તો 100 એ તમારું સેલ્સિયસમાં તાપમાન થયું. ક્લિયર? ખબર પડી ગઈ? ધારો કે તમને 273 કેલ્વિન તાપમાન આપ્યું છે
હવે એને સેલ્સિયસમાં ફેરવવું છે, તો જવાબ શું થશે? વિચારો તમે બધા. 273 કેલ્વિન તાપમાન છે અને એને સેલ્સિયસમાં મારે ફેરવવું છે. આપણે કરવાનું શું છે એને યાદ રાખો. પહેલા વિચાર કરો, કયું તાપમાન આપેલું છે? કેલ્વિનમાં. શેમાં ફેરવવાનું છે? સેલ્સિયસમાં. કેલ્વિનમાં કેટલું તાપમાન આપેલું છે? 273. ઓકે. હવે આપણે કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવવા માટે શું કામ કરીએ છીએ? તો કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવવા માટે આપણે 273 ને બાદ કરીએ છીએ. શેમાંથી? જે માપન કેલ્વિનમાં આપેલું હોય એ. આપણને કેલ્વિનમાં કેટલું આપેલું છે? 273. તો 273 ઓછા 273 બરાબર થાય 0 ડિગ્રી સેલ્સિયસ. સો ઓલ ક્લિયર? આ પાઠનો આપણો અંતિમ ટોપિક હતો. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદરના શરૂઆતના જે મુદ્દા, આપણે દ્રવ્યની વિવિધ અવસ્થાઓની ચર્ચા કરી. દ્રવ્યની વિવિધ અવસ્થાઓની ચર્ચા કરીને એ પહેલા આપણે પુરાના સમયથી, તત્વજ્ઞાનીઓના સમયથી દ્રવ્ય વિશે જે પરિકલ્પનાઓ હતી, પંચતત્વોની જે કલ્પના હતી, ભારતના તર્કશાસ્ત્રીઓ, ગ્રીકના તર્કશાસ્ત્રીઓ વગેરેની જે આપણે કલ્પના ભણ્યા હતા એના વિશેની આપણે ચર્ચા કરી. ત્યાર પછી આપણે આધુનિક સમયગાળાના વિજ્ઞાનીઓના મત પ્રમાણે આગળ વધ્યા. તો દ્રવ્યની જુદી જુદી અવસ્થાઓની વાત થઈ. દ્રવ્યની કુદરતની અંદર 3 જુદી જુદી અવસ્થા છે અને કૃત્રિમ રીતે પણ એ અવસ્થાઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી છે. કુદરતની અંદર જે 3 જુદી જુદી અવસ્થા હતી એની લાક્ષણિકતાઓ સહિત આપણે એને ભણ્યા: ઘન, પ્રવાહી અને વાયુ. 2 કૃત્રિમ અવસ્થા કે જેને વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરેલી છે, સંશોધિત કરેલી છે. એમાં એક છે પ્લાઝમા અને એક છે BEC એટલે બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સન એટલે બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક. આપણે એની પણ ચર્ચા કરી. એની લાક્ષણિકતાઓ ભણ્યા પછી આપણે એના રિલેટેડ કેટલીક પ્રવૃત્તિઓની ચર્ચા કરી, એના કેટલાક ગુણધર્મો ભણ્યા. ત્યાર પછી આપણે બાષ્પીભવનની વાત કરી. બાષ્પીભવનને અસર કરતા પરિબળોની ચર્ચા કરી. બાષ્પીભવનને અસર કરતા પરિબળો પછી તાપમાનના જુદા જુદા એકમોની વાત કરી અને તાપમાનના એકમોને સંબંધિત આપણે એક તાપમાનમાંથી બીજા તાપમાનમાં રૂપાંતર, વધારે પ્રચલિત તાપમાન કયો એકમ છે એની પણ ચર્ચા કરી. તો આ બધા જે જુદા જુદા જે ટોપિકો છે, મારા દરેકે દરેક ટોપિકને શાંતિથી વિસ્તૃત રીતે તમે સમજજો. એની આપણે વધુ ચર્ચા કરીશું. તમને કોઈ પણ એના રિલેટેડ પ્રશ્ન હોય તો તમે મારા યુટ્યુબના વિડીયોના અંતે કોમેન્ટની અંદર મને પૂછી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નોની અંદર કેલ્વિનમાંથી સેલ્સિયસ અને સેલ્સિયસમાંથી કેલ્વિનનું કન્વર્ઝન ખાસ પૂછાતું હોય છે. તો એને પણ તમે વિસ્તૃત રીતે સમજજો, પ્રેક્ટિસ કરજો. આમાંથી આજે જે ટોપિક ભણ્યા ને એમાંથી કેટલાક બહુ સાધારણ કહી શકાય એવા પ્રશ્નો કે કપડાં સૂકવતી વખતે દોરી ઉપર હંમેશા કપડાને પહોળા કરીને સૂકવવામાં આવે છે, કારણ આપી સમજાવો. આપણે એનું કારણ સમજ્યા કે ભાઈ જેમ સપાટીનું ક્ષેત્રફળ વધે એમ બાષ્પીભવનનો દર પણ વધે છે, જેટલી ઝડપથી કપડાં સુકાઈ જાય છે. ચોમાસાની સિઝનની અંદર આ બાષ્પીભવનનો દર બહુ ઓછો છે. કેમ? કારણ કે વાતાવરણની અંદર ભેજના અણુઓ જ અણુઓ હોય છે, ભેજના કણો જ હોય ને. વરસાદી વાતાવરણમાં તો શું હોય? વાતાવરણમાં કેટલો બધો ભેજ હોય. તો ભેજવાળા વાતાવરણમાં બાષ્પીભવન પણ ઓછું થાય અને ભેજવાળા વાતાવરણમાં કપડાં પણ ધીમે ધીમે સુકાય અથવા તો ઝડપથી ના સુકાય. તો આવા કેટલાય એવા પ્રશ્નો છે કે જે પ્રશ્નો તમારા મનમાં થતા જશે અને એ પ્રશ્નોની ચર્ચા આપણે કરતા જઈશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્લાઝમા અને BECની પણ ચર્ચા કરી. હું તમને ફરી એક વખત રિપીટ કરું છું, મારા આગળના લેક્ચરની અંદર પણ આ શબ્દ મેં બહાર દઈને મૂકેલો છે કે જ્યારે તમને એવું પ્રશ્ન પૂછવામાં આવે કે કુદરતમાં દ્રવ્યની અવસ્થાઓ કેટલી છે, તો કુદરતમાં માત્ર 3 જ અવસ્થા છે: ઘન, પ્રવાહી અને વાયુ. પણ જો દ્રવ્યની કુલ અવસ્થા કેટલી છે આવો પ્રશ્ન પૂછાય તો દ્રવ્યની કુલ 5 અવસ્થાઓ છે: ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝમા અને BEC એટલે કે બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સર. પ્રશ્ન કયા પ્રકારનો પૂછાય છે એને તમારે સમજવાનું છે. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો, આપણો ધોરણ 9નો રસાયણ વિજ્ઞાનનો આ પ્રથમ લેસન પણ આપણે પૂરો કરીએ છીએ. સતત એનો મહાવરો કરતા રહેજો. હું બહુ ટૂંક સમયમાં આના રિલેટેડ સ્વાધ્યાય એ તમને તમારા ગ્રુપની અંદર હું ચોક્કસ તમને મૂકીશ. કેટલાક પ્રશ્નોનું ડિસ્કશન મેં કર્યું, એ પ્રશ્નોને પણ વારંવાર સતત વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા રહેજો અને અભ્યાસની સાથે સાથે તમારું પોતાનું પણ કારણ વગર તમે કોઈ બહાર નહીં નીકળો, કારણ વગર તમે કોઈ પણ જગ્યાએ ફરવા પણ નહીં જાઓ. વિદ્યાર્થી મિત્રો, સ્ટે હોમ, સેફ હોમ. તમારા ઘરનાનું પણ ધ્યાન રાખજો અને તમારું પણ ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.